પાપ અને તાપ. પાપ તો આપણે નાના મોટા કરતા હોઈએ છીએ, પંચપાપ જે રોજ કરીએ છીએ, પરંતુ ભગવાન છે ને કલયુગમાં બહુ દયાળુ છે. ભગવાને કારણ વગરની આપણા પર એવી કૃપા કરી છે કે આપણા ઘણા બધા પાપોને તો પ્રભુ જોતા જ નથી, ગણતા જ નથી. કેમ કે એક તો કલયુગનો મનુષ્ય, અલ્પ આયુ, સમય ઓછો, સમજ ઓછી, અધ્યાત્મના રસ્તે ચડતા ચડતા આપણે 40-50 વર્ષના થઈ જઈએ છીએ. આમ તો આપણા શાસ્ત્રોમાં જુઓ, ધ્રુવજી મહારાજ તો કઈ બાળપણમાં ભક્તિ કરી, પ્રહલાદજી બાળપણમાં, મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસજી, કોઈને પણ જુઓ તો કઈ બાળપણમાં ભક્તિ કરી, શબરીબાઈએ બાળપણમાં ભક્તિ કરી, હનુમાનજી મહારાજે બાળપણમાં ભક્તિ કરી. આપણને ભક્ત બનતા બનતા 40-50 વર્ષ થઈ જાય છે. આપણને એમ લાગે છે કે ભક્તિ તો ફ્રી થઈને કરવી જોઈએ, પણ ફ્રી થઈને થોડી કરાય ભક્તિ. સાચી ભક્તિ ક્યારે કહેવાય કે જ્યારે તમારા સંસારના 99 કામ એવા છે કે જે તમને ઊંઘવા નથી દેતા, પણ એમાં 100મું કર્મ એટલે મારી ભક્તિ, મારા ભગવાનનું ભજન એ પહેલા નંબરે રહે, એ સાચી ભક્તિ.